હું છું સીમા રાવલ અને આપ જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। દર ચોમાસાની અંદર અમારા માણસા તાલુકાના 3 ગામ એવા છે કે જે એક નાવડી જેવા છે અને દર વર્ષે ત્યાં ચોમાસાની અંદર અતિવૃષ્ટિ થાય ત્યારે પાણી ભરાઈ જતા હોય છે। સુલૈનિયાની અંદર પણ એક નાળિયાની અંદરથી 12 માસ જ્યારે પણ વરસાદ અતિવૃષ્ટિ થાય એટલે નાળિયામાંથી પાણીનો વહેણ છે અને ત્યાં લગભગ 4 ફૂટ જેવું પાણી ભરાઈ રહે છે અને વારંવાર આ ગટર લાઈન જો થઈ જાય તો આ સમસ્યા હલ થાય એવી હતી। અમારા તાલુકાના ઉપપ્રમુખે અને અમારા ત્યાંના ચેરમેનશ્રીએ રજૂઆત કરી કે ગમે તે થાય સાહેબ ભરતભાઈએ કે આ જો ગટર લાઈન નાખવામાં આવે તો આ સમસ્યા જતી રહે છે। સરકારે પણ 33 લાખ રૂપિયા આના માટે મંજૂર કર્યા અને આજે એનું ખાતમુહૂર્ત થયું છે અને લગભગ 1 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે। સાથે સાથે આજે માણેકપુર ડેડુનું નારિયું કહેવાય એ પણ 2 કરોડના 70 લાખના ખર્ચે આ નાળિયાની અંદર નવો રોડ બનવા જઈ રહ્યો છે। સાથે સાથે લીંબોદરાથી બાલવા સુધીનો રોડ પણ આજે લગભગ 3.5 કિલોમીટરનો એનો પણ રીસર્ફેસનું 1 કરોડના 90 લાખના ખર્ચે આજે પણ એનું પણ કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એ પણ લગભગ મહિનાની અંદર સંપૂર્ણ કામ પૂર્ણ થશે। એટલે એક નાળિયા રોડ છે, એક રીસર્ફેસ છે, આજે ગટર લાઈનો, આમ લગભગ સરકારે 5 કરોડ રૂપિયા આજે આ વિસ્તારની અંદર ફાળવ્યા છે। સરકારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પ્રસંગોએ દરેક જગ્યાએ ખૂબ વિશાળ સંખ્યાની અંદર ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, દરેક જગ્યાએ સરપંચો પણ ઉપસ્થિત રહ્યા। સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું।